કોમર્સના સભ્યો આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ। નાણામંત્રી દ્વારા આગામી નાણાકીય વર્ષ માટેનું બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટને રાજકોટના એમએસએમઈ ઉદ્યોગ અને ઉદ્યોગ વેપાર માટે કેટલું ફાયદાકારક છે, મારી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ છે। વીપી, જે રીતે બજેટ રજૂ થયું છે, જો સૌરાષ્ટ્રના એમએસએમઈ ઉદ્યોગ વેપાર ઉદ્યોગની વાત કરવામાં આવે તો કેટલી અસર કરશે આ બજેટ? સૌપ્રથમ તો હું આ નાણામંત્રીશ્રીને ધન્યવાદ આપું છું કે આ સર્વાંગી વિકાસકારી બજેટ એમને જે આજે રજૂ કર્યું છે અને આ બજેટથી સર્વ લોકોને સર્વ સુખાકારી મળી રહે એવું એક સુંદર મજાનું બજેટ પેશ કર્યું છે। જ્યારે ઉદ્યોગ જગતને લાગે વળગે છે ત્યારે રાજકોટની એમએસએમઈ એ સમગ્ર ગુજરાતની 20 લાખ એમએસએમઈ ઉદ્યોગમાંથી 2,11,000 એમએસએમઈ રાજકોટમાં છે, એટલે સૌથી વધારે એમએસએમઈ રાજકોટમાં કહી શકાય। અને એમએસએમઈને લાગે વળગી છે ત્યારે આ બજેટમાં નાણામંત્રીશ્રીએ શરૂઆતમાં જેમ વાત કરી કે સ્ટાર્ટઅપને 10 કરોડમાંથી 20 કરોડ રૂપિયા આપવા, એમએસએમઈને 5માંથી 10 કરોડ રૂપિયાની આપવાની લોન, અને ખાસ કરીને જે નારી શક્તિને ઉત્પાદન આપવા માટે જે 2 કરોડ રૂપિયાની લોનની સુવિધા કરી, ક્રેડિટ કાર્ડમાં જે 5 લાખ સુધી આપવાની, આવા ઘણા બધા ફાયદાઓ એમએસએમઈને આપેલા છે। આનાથી એમએસએમઈ જગતને જે ફાઇનાન્શિયલી ક્રાઇસિસ હતી એમાંથી બહાર નીકળી અને આ એમએસએમઈ ઉદ્યોગ ધબધબતો થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ખાસ કરીને જે વિદેશમાં અહીંથી ઘણું બધું આપણે એક્સપોર્ટ કરીએ છીએ, તો આને લઈને શું માનો છો કે કોઈ યોજના કે અથવા તો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? વિદેશમાં એક્સપોર્ટ કરવાને બદલે એની અંદર એક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની રચના કરવામાં આવી, પણ સાથોસાથ આ સરકારનું એક વિઝન છે કે ભાઈ એક્સપોર્ટને બદલે આપણે અહીંથી એક્સપોર્ટ કરતા થાય અને ઇમ્પોર્ટ ઘટાડીને એક્સપોર્ટ કેમ થાય એના માટે થઈને એગ્રીકલ્ચરમાં પણ એને ઘણું બધું કરેલું છે। અને ઉદ્યોગ જગતને જ્યારે આપવાની વાત કરી ત્યારે ઘણી બધી સુવિધાઓ આપવામાં આવેલી છે। આપ કઈ રીતે આ બજેટને જોઈ રહ્યા છો? આ બજેટની અંદર જે સૌથી હાઇલાઇટ કહી શકાય એ જે ટેક્સમાં જે રાહત આપેલી છે એમને કહી શકાય કે યોગ્ય તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરો તો તમને 12 લાખ રૂપિયા સુધીની ટેક્સમાં છૂટ મળી શકે એમ છે। 4 લાખ રૂપિયા સુધી તો 0% છે જ। ખાસ કરીને નોકરિયાત વર્ગમાં ત્યાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અને તમામ જાતના જો તે ફાયદા લે તો 12 લાખ રૂપિયા સુધી એમને। અને હવે જઈશું સીધા